ત્યારે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે। રુચિતજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને એક્સપાયરી બાદ બજારની અંદર ખાસ કરીને આપણે થોડોક મર્યાદિત રેન્જની અંદર કારોબાર જોઈ રહ્યા છીએ। ખાસ કરીને ઉપલા લેવલ પર આપણે વધારે ટકી નથી શકતા। 25,600-700 પાસે જાય છે, ત્યાંથી આપણને એક સતત દબાણ આવતું જોવા મળી રહ્યું છે। વેલ, હવે અત્યારની પરિસ્થિતિમાં આઈટી જે થોડુંક ચિંતાજનક હતું એ તો છેલ્લા 2 દિવસથી થોડુંક રિકવરીના મોડમાં છે। ઓવરઓલ કઈ રીતે હવે માર્ચ સિરીઝ માટે તમે અહીંયાથી નજર રાખશો? નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર કયા લેવલ છે જેને ખાસ વોચ આઉટ કરવાના? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ। યસ, તમે બરોબર કીધું કે માર્કેટ જે છે મોર થોડુંક ઇન્ડેક્સ પર કન્સોલિડેટ થઈ રહ્યું છે। અને જે આગળ આપણે આખું ફેબ્રુઆરી સિરીઝ જે ગઈ છે એને જોઈએ, એનો ઘણા બધા ઇવેન્ટ સ્ટાર્ટ ઓફ ધ સિરીઝમાં હતા, ચાહે બજેટ હોય કે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલના અનાઉન્સમેન્ટ થયા। સો આઈ થિંક સ્ટાર્ટ ઓફ ધ સિરીઝમાં જે બધા ઇવેન્ટ્સ પતી ગયા એની બાદ તમે જોશો તો માર્કેટ એક બ્રોડ કન્સોલિડેશન ફેઝમાં રહ્યું છે। તો ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર એ જોવા મળી રહ્યું છે કે જ્યારે પણ ડીપમાં 25,000, 350, 25,400 ની રેન્જમાં આવી રહ્યું છે, તો ત્યાં બાઇંગ ઇન્ટરેસ્ટ છે માર્કેટ્સમાં। પણ સામે 25,700 અને પછી 26,000 આ બે મોટા રેઝિસ્ટન્સ તમને માર્ચ સિરીઝમાં છે, જે ક્રોસ કરવા ઇમ્પોર્ટન્ટ છે ફોર એની કાઇન્ડ ઓફ ટ્રેન્ડેડ અપમૂવ। તો મોરઓલેસ અમને લાગે છે કે માર્ચ સિરીઝમાં ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર અત્યારે સુધી તો મોર કન્સોલિડેશન આ જ રેન્જમાં જોવા મળશે। કોઈ પણ ડીપમાં આપણને કોઈ વધારે મોટી મંદી નથી લાગતી ઇન્ડેક્સમાં, અને નાય મોટી તેજી લાગી રહી છે, જેને આપણે ટાઈમ વાઇઝ કરેક્શન કહીએ। આઈ થિંક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ માર્કેટમાં ચાલી રહ્યું છે। પણ આ આખા ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝમાં તમે પાછલા એક અઠવાડિયું જોશો તો સેક્ટર રોટેશન્સ ઘણા સારા થઈ રહ્યા છે। ઇન્ડેક્સમાં એટલું મોમેન્ટમ ઈધર સાઈડ ઉપર નથી, પણ તમે સેક્ટર્સમાં જોશો તો મેટલ્સમાં તેજી સારી છે, પીએસયુ બેંક્સમાં તેજી છે। હમણાં ફાર્માસ્યુટિકલ ઇન્ડેક્સ એક પોઝિટિવ મોમેન્ટમમાં ફરીથી આવી રહ્યો છે। આઈટીમાં પુલબેક મૂવ છે, પણ વેધર બોટમ આઉટ થઈ ગયું કે જસ્ટ પુલબેક છે, આઈ થિંક 1-2 દિવસના મૂવથી જાણવાનું ઘણું વહેલું રહેશે। સો આઈટીમાં અમે હજી કંઈ પ્રેડિક્શન નથી કરી રહ્યા, પણ અપાર્ટ ફ્રોમ દેટ જે પણ પોઝિટિવિટી આપણે લાસ્ટ 2 દિવસમાં જોવા મળી રહ્યું છે, એમાં ફાર્મા સ્પેસ અમને લાગે છે કે પોઝિટિવિટી કન્ટિન્યુ રાખશે। મેટલ સ્પેસિફિક નો જે સ્ટીલ રિલેટેડ નેમ્સ છે એમાં તમે એક સારી તેજી માર્ચ સિરીઝમાં કન્ટિન્યુ જોવા મળશે। સો આઈ થિંક જે માર્ચ સિરીઝ રહેશે ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર તમને એટલીસ્ટ ફર્સ્ટ હાફમાં કન્સોલિડેશન જ જોવા મળશે। જો અગર તમે રાઇટ સેક્ટરમાં ટ્રેડિંગ માટે કે પોઝિશન માટે પોઝિશન લો તો તમને એક સારી મોમેન્ટમ પોઝિટિવ સાઈડ ઉપર મળી શકે છે। બહુ ક્લિયર વ્યૂ છે અહીંયાથી। ખાસ કરીને ફર્સ્ટ હાફની અંદર મેચ સિરીઝમાં તમને ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ બહુ મોટા મૂવ્સ આવતા જોવા નહીં મળે, પરંતુ સેક્ટર તમારે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાના છે। મેટલ છે, ફાર્મા છે, એક સારું મોમેન્ટમ અહીંયા છે। મેટલમાં પણ ખાસ કરીને સ્ટીલ સ્ટોક્સને તમે અહીંયાથી ધ્યાનમાં રાખજો। આઈટી માટે હજી થોડીક વેઇટ કરી લઈએ, બહુ જલ્દી કહેવાશે, એટલે આ એક વ્યૂ ઓવરઓલ એક બજાર પર આપણને બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખીશું। પરંતુ આ બધાની